નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 2 ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ એ પ્રકરણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સૌ પ્રથમ આપણે પહેલાં વાર્તા જોઈ લઈએ કે વિવેકાનંદ નામનો એક છોકરો છે. એ વિવેકાનંદની સ્કૂલની અંદર એ રમતગમતનો મહોત્સવ એટલે કે મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. બધા જ બાળકો સ્કૂલની અંદર ખુશાલ છે, બધા જ આનંદમાં છે. દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની કુશળતાઓ, એનામાં જે કળાઓ છે એ કળાઓને પ્રદર્શિત કરવા માગે છે, બહાર દેખાડવા માગે છે. સ્કૂલની અંદર ક્યાંક દોડવાની હરીફાઈઓ ચાલે છે, તો ક્યાંક બાળકો પ્રયત્નપૂર્વક, કોશિશપૂર્વક એ ઝડપથી દોડી રહ્યા છે. કેટલાક બાળકો જોર જોરથી બોલે છે, દોડો દોડો, જલ્દી દોડો. તો બીજી જગ્યાએ ક્યાંક ગોળા ફેંકની, જે લોખંડનો ગોળો હોય એ ગોળા ફેંકની સ્પર્ધા ચાલી રહી છે. દરેક ખેલાડીઓ વારાફરતી લોખંડનો ગોળો ફેંકે છે. તો ક્યાંક કબડ્ડી ચાલે છે, ક્યાંક લાંબી કૂદો ચાલે છે. અને બધી હરીફાઈઓ હવે સારી રીતે પૂરી થાય છે. હરીફાઈઓ પૂરી થઈ એટલે સમાપ્તિનો કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે. રમતગમતના મહોત્સવની અંદર આવેલા તમામ હરીફોને અભિનંદન આપે છે. આચાર્ય કહે છે કે આ આપણા રમતગમતનો પહેલો મહોત્સવ છે, મોટો ઉત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. આ બધું તેમના પ્રયત્નોનું ફળ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણા વિદ્યાલયોમાં વ્યાયામની એટલે કે કસરતની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. તે તો મને તાલીમ આપશે. આજથી શરૂ કરી અને શાળાની અંદર દર વર્ષે આ રમતગમતનો મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્ર કક્ષાની રમતગમતના મહોત્સવમાં ભાગ લેશે અને આપણી શાળાઓનું નામ રોશન કરશે. જીવનમાં રમતનું ખૂબ જ મહત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે એટલે શરીરના તમામ પ્રકારના વિકાસ માટે એ આપણને સહાય કરે છે. તો મિત્રો, આ બીજો જે પાઠ છે, એની જે સ્ટોરી છે એની અંદર આવું છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ. ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ. તો મિત્રો, આપણે સમજૂતી જોઈએ. વિવેકાનંદસ્ય એટલે કે વિવેકાનંદના. વિવેકાનંદસ્ય એટલે કે વિવેકાનંદના. વિવેકાનંદસ્ય એટલે વિવેકાનંદના. વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં. વિદ્યાલય એટલે કે વિદ્યાલયમાં અથવા શાળામાં. વિદ્યાલય એટલે કે વિદ્યાલયમાં અથવા શાળામાં. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ.
ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી એટલે કે વિવેકાનંદના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી એટલે કે વિવેકાનંદના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. ત્યારબાદ બાલકાહા એટલે કે બાળકો. બાલકાહા એટલે બાળકો. બાલકાહા એટલે કે બાળકો. પ્રસન્ના એટલે કે ખુશ ખુશાલ. પ્રસન્ના એટલે કે ખુશ ખુશાલ. પ્રસન્ના એટલે કે ખુશ ખુશાલ. સંતિ એટલે છે. સંતિ એટલે છે. બાલકાહા પ્રસન્નાહ સંતિ એટલે કે બાળકો ખુશ ખુશાલ છે. બાલકાહા પ્રસન્ના સંતિ એટલે કે બાળકો ખુશ ખુશાલ છે. સર્વે. સર્વે એટલે કે બધા. સર્વે. સર્વે એટલે કે સૌ અથવા બધા. સર્વે એટલે કે સૌ અથવા બધા. કૌશલ્યમ એટલે પોતાની કુશળતાનું. કૌશલ્યમ એટલે કે પોતાની કુશળતાનું. કૌશલ્યમ એટલે કે પોતાની કુશળતાનું. પ્રદર્શનમ એટલે કે પ્રદર્શન. પ્રદર્શનમ એટલે કે પ્રદર્શન કરવા. કર્તુમ એટલે કે કરવા. કર્તુમ એટલે કરવા. કર્તુમ એટલે કરવા. ઈચ્છંતિ એટલે ઈચ્છે છે. ઈચ્છંતિ એટલે ઈચ્છે છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છામિ એટલે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. સર્વે કૌશલ્યમ પ્રદર્શનમ કર્તુમ ઈચ્છતિ એટલે કે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ત્યારબાદ કુત્રાપી એટલે કે ક્યાંક. કુત્રાચિત. કુત્રાચિત એટલે કે ક્યાંક. કુત્રચિત એટલે ક્યાંક. કુત્રચિત એટલે કે ક્યાંક. ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની હરીફાઈ. ધાવન એટલે દોડવાની અને સ્પર્ધા એટલે હરીફાઈ. ધાવન સ્પર્ધા એટલે દોડવાની હરીફાઈ. ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની હરીફાઈ. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી એટલે કે ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી એટલે કે ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાલકાહા એટલે કે બાળકો. બાલકાહા એટલે કે બાળકો. બાલકાહા એટલે કે બાળકો. પ્રયત્નપૂર્વકમ એટલે કે કોશિશપૂર્વક અથવા પ્રયત્નપૂર્વક. પ્રયત્નપૂર્વકમ એટલે પ્રયત્નપૂર્વક અથવા કોશિશપૂર્વક. પ્રયત્નપૂર્વકમ એટલે કે કોશિશપૂર્વક. સિદ્ધતયા એટલે ઝડપથી. સિદ્ધતયા એટલે ઝડપથી. સિદ્ધતયા એટલે ઝડપથી. ધાવંતી એટલે દોડે છે. ધાવંતી એટલે દોડે છે. ધાવંતી એટલે દોડે છે. બાલકાહા પ્રયત્નપૂર્વકમ સિદ્ધતયા ધાવંતી એટલે કે બાળકો
કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. બાલકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી, એટલે કે બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાલકા, કતિપય બાલકા એટલે કે કેટલાક બાળકો. કતિપય બાલકાહ એટલે કે કેટલાક બાળકો. કતિપય બાલકાહ એટલે કેટલાક બાળકો. ઉચ્ચેહી એટલે જોરથી અથવા મોટેથી. ઉચ્ચેહી એટલે જોરથી અથવા મોટેથી. ઉચ્ચેહી એટલે જોરથી અથવા મોટેથી. વદંતી એટલે બોલે છે. વદંતી એટલે બોલે છે. વદંતી એટલે કે બોલે છે. ધાવતું, ધાવતું એટલે કે દોડો, દોડો. ધાવતું, ધાવતું એટલે કે દોડો, દોડો. ત્વરિતમ એટલે જલ્દી. ત્વરિતમ એટલે જલ્દી અથવા ઝડપથી. ત્વરિતમ એટલે જલ્દી અથવા ઝડપથી. ધાવતુમ એટલે કે દોડો. ધાવતુમ એટલે કે દોડો. બાલકાહ પ્રયત્નપૂર્વક કતિપયા બાલકા ઉચ્ચેહી વદંતી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું. કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો, દોડો, જલ્દી દોડો. કતિપયા બાલકા ઉચ્ચેહી વદંતી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું. કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો, દોડો, જલ્દી દોડો. તો મિત્રો આખા પેરેગ્રાફનું ભાષાંતર છે કે વિવેકાનંદના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. બાળકો ખુશખુશાલ છે. સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો, દોડો, જલ્દી દોડો. ત્યારબાદ મિત્રો જોઈએ કુત્રચિત એટલે કે ક્યાંક. કુત્રચિત, કુત્રચિત એટલે કે ક્યાંક. કુત્રચિત એટલે કે ક્યાંક. કુત્રચિત એટલે કે ક્યાંક. ગોલક્ષેપક સ્પર્ધા એટલે કે ગોળા ફેંકની હરીફાઈ. ગોલક્ષેપક સ્પર્ધા એટલે કે ગોળા ફેંકની હરીફાઈ. ચલતી એટલે કે ચાલે છે. ચલતી એટલે કે ચાલે છે. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી એટલે કે ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી એટલે કે ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. ક્રમશઃ એટલે કે વારા ફરતી. ક્રમશઃ એટલે કે વારા ફરતી. ક્રમશઃ એટલે વારા ફરતી. ક્રીડક એટલે ખેલાડી. ક્રીડક એટલે કે ખેલાડી. લોહ ગોલકમ એટલે કે લોખંડનો ગોળો. લોહ ગોલકમ એટલે કે લોખંડનો ગોળો. ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્ષિપતિ એટલે ફેંકે છે. ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ એટલે વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ એટલે વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કુત્રચિત એટલે કે ક્યાંક. કુત્રચિત એટલે ક્યાંક. કુત્રચિત એટલે કે ક્યાંક. કબડ્ડી એટલે કે કબડ્ડી. કબડ્ડી એટલે કે કબડ્ડી. ચલતી એટલે ચાલે છે. ચલતી એટલે ચાલે છે. કુત્રચિત કબડ્ડી ચલતી એટલે કે ક્યાંક કબડ્ડી ચાલે છે. કુત્રચિત કબડ્ડી ચલતી એટલે કે ક્યાંક કબડ્ડી ચાલે છે. કુત્રચિત એટલે કે ક્યાંક. ક્રીડક એટલે ખેલાડી. ક્રીડક એટલે કે ખેલાડી. દીર્ઘલંઘનમ કરોતી એટલે લાંબી કૂદ કરે છે. દીર્ઘલંઘનમ એટલે લાંબી કૂદ અને કરોતી એટલે કરે છે. દીર્ઘલંઘનમ કરોતી એટલે લાંબી કૂદ કરે છે. દીર્ઘલંઘનમ કરોતી એટલે કે લાંબી કૂદ કરે છે.
કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતી એટલે કે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. સમ્યક્તયા એટલે કે સારી રીતે. સર્વાહા એટલે કે બધી. સ્પર્ધા એટલે કે હરીફાઈ. સર્વાહા સ્પર્ધા એટલે બધી હરીફાઈઓ. સર્વાહા સ્પર્ધા એટલે બધી હરીફાઈઓ. સમ્યક્તયા એટલે કે સારી રીતે. સમ્યક્તયા એટલે સારી રીતે. પૂર્ણાહ ભવંતી એટલે પૂરી થાય છે. પૂર્ણાહ ભવંતી એટલે પૂરી થાય છે. સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવંતી. સમ્યક્તયા એટલે સારી રીતે. સર્વ સ્પર્ધા એટલે બધી હરીફાઈઓ. પૂર્ણ ભવતી એટલે પૂરી થાય છે. બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણ ભવતી એટલે બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. સમાપન કાર્યક્રમસ્ય. સમાપન કાર્યક્રમસ્ય એટલે કે સમાપ્તિ કાર્યક્રમની. સમાપન કાર્યક્રમસ્ય એટલે કે સમાપ્તિના કાર્યક્રમની. સમાપન કાર્યક્રમસ્ય એટલે સમાપ્તિના કાર્યક્રમની. પ્રારંભ એટલે કે શરૂઆત. પ્રારંભ એટલે શરૂઆત. પ્રારંભ એટલે શરૂઆત. ભવતી એટલે થાય છે. ભવતી એટલે થાય છે. ભવતી એટલે થાય છે. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી. સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી. સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે. વિદ્યાલયસ્ય એટલે કે શાળાના. વિદ્યાલયસ્ય એટલે કે શાળાના. વિદ્યાલયસ્ય એટલે કે શાળાના. આચાર્ય એટલે આચાર્ય. આચાર્ય એટલે આચાર્ય. આચાર્ય એટલે આચાર્ય. સ્વસ્થાનતઃ એટલે પોતાના સ્થાનેથી. સ્વસ્થાનતઃ એટલે પોતાના સ્થાનેથી. સ્વસ્થાનતઃ એટલે પોતાના સ્થાનેથી. સ્વસ્થાનતઃ એટલે કે પોતાના સ્થાનેથી. ઉત્તિષ્ઠતી એટલે ઉઠે છે. ઉત્તિષ્ઠતી એટલે ઉઠે છે. વદતી ચ એટલે કે અને બોલે છે. વદતી ચ એટલે કે અને બોલે છે. વદતી ચ એટલે અને બોલે છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતી વદતી ચ એટલે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે. વિદ્યાલયસ્ય આચાર્ય સ્વસ્થાનતઃ ઉત્તિષ્ઠતી વદતી ચ એટલે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે. ખેલ મહોત્સવે એટલે કે રમતગમતના મહોત્સવમાં. ખેલ મહોત્સવે એટલે રમતગમતના મહોત્સવમાં. આગતાનામ એટલે કે આવેલા. આગતાનામ એટલે કે આવેલા. ખેલ મહોત્સવે આગતાનામ એટલે રમત મહોત્સવમાં આવેલા. પ્રતિભાગીનામ કૃતિ. પ્રતિભાગીનામ એટલે હરીફોને. પ્રતિભાગીનામ કૃતિ એટલે હરીફોને. પ્રતિભાગીનામ કૃતિ એટલે હરીફોને. અભિનંદનમ એટલે અભિનંદન. અભિનંદનમ એટલે અભિનંદન. ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનાનામ કૃતિ અભિનંદનમ એટલે રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનાનામ કૃતિ અભિનંદનમ એટલે રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. એષઃ એટલે કે આ. એષઃ એટલે કે આ. એષઃ એટલે કે આ. અસ્માકમ એટલે આપણો. અસ્માકમ એટલે કે આપણો. એષઃ અસ્માકમ એટલે કે આ આપણો. પ્રથમ ખેલ મહોત્સવ. આ આપણા રમતગમતનો પહેલો મહોત્સવ છે. એષઃ એટલે આ. અસ્માકમ એટલે આપણા રમતગમતનો. પ્રથમ એટલે કે પ્રથમ. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ છે. એષઃ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ.
આ આપણા રમતગમતનો પહેલો મહોત્સવ છે. એષઃ અસ્માકં પ્રથમ ખેલ મહોત્સવ. આ આપણા રમતગમતનો પહેલો મહોત્સવ છે. અસ્માકમ એટલે કે આપણી. અસ્માકમ એટલે કે આપણી. અસ્માકમ એટલે કે આપણી. શાલાયામ એટલે કે શાળામાં. શાલાયામ એટલે શાળામાં. અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે. અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે. અસ્માકમ શાલાયામ અસ્મિન વર્ષે એટલે આપણી શાળામાં આ વર્ષે. નૂતન એટલે નવા. નૂતન એટલે કે નવા. નૂતન એટલે નવા. તો મિત્રો ભાષાંતર જોઈ લઈએ. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ છે. વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે. ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે, રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. આપણા રમતગમતનો આ પહેલો મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા. ત્યારબાદ શિક્ષક. શિક્ષક એટલે કે શિક્ષક. શિક્ષક એટલે કે શિક્ષક. શિક્ષક એટલે કે શિક્ષક. નિયુક્ત અસ્તિ એટલે નિમાયા છે. નિયુક્ત અસ્તિ એટલે નિમાયા છે. શિક્ષક નિયુક્ત અસ્તિ એટલે કે શિક્ષક નિમાયા છે. શિક્ષક નિયુક્ત અસ્તિ એટલે કે શિક્ષક નિમાયા છે. એતત સર્વ. એતત સર્વ એટલે કે આ બધું. એતત સર્વ એટલે કે આ બધું. એતત સર્વ એટલે આ બધું. તસ્ય પ્રયાસસ્ય એટલે કે તેમના પ્રયાસનું. તસ્ય એટલે તેમના, પ્રયાસસ્ય એટલે પ્રયાસનું. તસ્ય પ્રયાસસ્ય એટલે કે તેમના પ્રયાસનું. ફલમ એટલે કે ફળ છે. ફલમ એટલે ફળ છે. ફલમ એટલે ફળ છે. એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ એટલે કે આ બધું તેમના પ્રયાસનું ફળ છે. એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ. આ બધું તેમના પ્રયાસનું ફળ છે. તમ અપી અભિનંદનમ. તમ અપી એટલે કે તેમને પણ. તમ અપી એટલે તેમને પણ. તમ અપી એટલે તેમને પણ. અભિનંદનમ એટલે અભિનંદન. અભિનંદનમ એટલે અભિનંદન. તમ અપી અભિનંદનમ તેમને પણ અભિનંદન. તમ અપી અભિનંદનમ તેમને પણ અભિનંદન. અધુના. અધુના એટલે કે અત્યારે. અધુના એટલે અત્યારે. અધુના એટલે અત્યારે. અસ્માકમ એટલે આપણા. અસ્માકમ એટલે આપણા. અસ્માકમ એટલે કે આપણા. વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં. વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં. વિદ્યાલયે એટલે કે વિદ્યાલયમાં. વ્યાયામસ્ય એટલે કે વ્યાયામની. વ્યાયામસ્ય એટલે કે વ્યાયામની. વ્યાયામસ્ય એટલે કે વ્યાયામની. પ્રશિક્ષણાર્થ એટલે તાલીમ માટે. પ્રશિક્ષણાર્થ એટલે તાલીમ માટે. પ્રશિક્ષણાર્થ એટલે કે તાલીમ માટે. પ્રશિક્ષક અપી એટલે કે તાલીમ શિક્ષક પણ. અસ્તિ એટલે છે. પ્રશિક્ષક અપી અસ્તિ એટલે તાલીમ શિક્ષક પણ છે. પ્રશિક્ષક એટલે કે તાલીમ શિક્ષક. પ્રશિક્ષક એટલે તાલીમ શિક્ષક. અપી એટલે પણ અને અસ્તિ એટલે છે. અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષક અપી અસ્તિ એટલે કે અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. સહ એટલે કે તે. સહ એટલે તે. સહ એટલે કે તે. પ્રશિક્ષણમ એટલે તાલીમ. પ્રશિક્ષણમ એટલે કે તાલીમ.
પ્રશિક્ષણમ એટલે તાલીમ. દાસ્યતિ એટલે કે આપશે. દાસ્યતિ એટલે આપશે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ, તે તાલીમ આપશે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ, તે તાલીમ આપશે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ એટલે કે તે તાલીમ આપશે. અધ્યારંભ્ય, અધ્યારંભ્ય એટલે કે આજથી શરૂ કરીને. અધ્યારંભ્ય એટલે કે આજથી શરૂ કરીને. અધ્યારંભ્ય એટલે કે આજથી શરૂ કરીને. અધ્યારંભ્ય એટલે આજથી શરૂ કરીને. અસ્માકમ એટલે કે આપણી. અસ્માકમ એટલે આપણી. અસ્માકમ એટલે કે આપણી. શાલાયામ એટલે કે શાળામાં. શાલાયામ એટલે કે શાળીમાં. પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે. પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે. પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ. ભવિષ્યતિ એટલે થશે. ભવિષ્યતિ એટલે થશે. અધ્યારંભ્ય અસ્માકમ શાલાયામ પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ એટલે આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. આજથી શરૂ કરી આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. અસ્માકમ એટલે કે આપણા. અસ્માકમ એટલે કે આપણા. અસ્માકમ એટલે કે આપણા. અસ્માકમ એટલે કે આપણા. છાત્રાહ એટલે વિદ્યાર્થીઓ. છાત્રાહ એટલે કે વિદ્યાર્થીઓ. રાજ્યકક્ષાયાહ એટલે કે રાજ્ય કક્ષાના. રાજ્યકક્ષાયાહ એટલે કે રાજ્ય કક્ષાના. રાજ્યકક્ષાયાહ એટલે કે રાજ્ય કક્ષાના. ચ એટલે અને અથવા તેમજ. ચ એટલે અને અથવા તેમજ. ચ એટલે તેમજ. રાષ્ટ્રકક્ષાયામ એટલે કે રાષ્ટ્રીય કક્ષાના. રાષ્ટ્રકક્ષાયાહ એટલે કે રાષ્ટ્રીય કક્ષાના. ખેલ મહોત્સવે એટલે કે ખેલ મહોત્સવમાં અથવા રમતગમતના મહોત્સવમાં. ખેલ મહોત્સવ એટલે રમતગમતના મહોત્સવમાં. ભાગમ એટલે કે ભાગ. ભાગમ એટલે ભાગ. ગ્રહિષ્યંતિ એટલે લેશે. ગ્રહિષ્યંતિ એટલે લેશે. અસ્માકમ છાત્રા રાજ્યકક્ષાયાહ રાષ્ટ્રકક્ષાયાહ ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યતિ એટલે આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ છાત્રા રાજ્યકક્ષાયાહ રાષ્ટ્રકક્ષાયામ ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યતિ એટલે આપણા વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના રમતગમતના મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ. અસ્માકમ એટલે કે આપણી. અસ્માકમ એટલે કે આપણી. અસ્માકમ એટલે કે આપણી. શાલાયાહ એટલે શાળાનું. શાલાયાહ એટલે કે શાળાનું. શાલાયાહ એટલે શાળાનું. નામ એટલે કે નામ. નામ એટલે નામ. નામ એટલે નામ. ઉજ્જવલમ એટલે રોશન. ઉજ્જવલમ એટલે રોશન. ઉજ્જવલમ એટલે રોશન. ભવિષ્યતિ એટલે થશે. ભવિષ્યતિ એટલે થશે. અસ્માકમ શાલાયાહ નામ ઉજ્જવલમ ભવિષ્યતિ આપણી શાળાનું નામ રોશન થશે. અસ્માકમ શાલાયાહ નામ ઉજ્જવલમ ભવિષ્યતિ આપણી શાળાનું નામ રોશન થશે. જીવની એટલે કે જીવનમાં. જીવની એટલે કે જીવનમાં. જીવની એટલે કે જીવનમાં. ખેલસ્ય એટલે રમતનું. ખેલસ્ય એટલે રમતનું. મહત્વમ અસ્તિ એટલે કે મહત્વ છે. મહત્વમ એટલે મહત્વ. અસ્તિ એટલે છે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ એટલે જીવનમાં રમતનું મહત્વ છે. જીવને
ખેલસ્ય મહત્વમ અસ્તિ, એટલે જીવનમાં રમતનું મહત્વ છે. ખેલહ એટલે કે રમત, ખેલહ એટલે કે રમત, ખેલહ એટલે કે રમત. સર્વાંગીણ વિકાસાર્થમ એટલે કે સર્વાંગી વિકાસ માટે, સર્વાંગીણ વિકાસાર્થ એટલે સર્વાંગી વિકાસ માટે. સહાયમ કરોતી એટલે સહાય કરે છે, સહાયમ કરોતી એટલે કે સહાય કરે છે. ખેલહ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતી એટલે કે રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. ખેલહ સર્વાંગીણ વિકાસાર્થે સહાયમ કરોતી એટલે કે ખેલ સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. શિક્ષક નિમાયા છે. તો મિત્રો આખા પેરેગ્રાફનું આપણે ભાષાંતર જોઈ લઈએ કે વિવેકાનંદના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે. બાળકો ખુશખુશાલ છે. સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની હરીફાઈ ચાલે છે. બાળકો કોશિશપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો જોરથી બોલે છે, દોડો દોડો જલ્દી દોડો. ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે. વારાફરતી ખેલાડીઓ લોખંડનો ગોળો ફેંકે છે. ક્યાંક કબડ્ડી ચાલે છે. ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે. બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે. સમાપ્તિના કાર્યક્રમની શરૂઆત થાય છે. શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઉઠે છે અને બોલે છે, રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન. આ આપણા રમતગમતનો પહેલો મહોત્સવ છે. આપણી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમાયા છે. આ બધું તેમના પ્રયાસનું ફળ છે. તેમને પણ અભિનંદન. અત્યારે આપણા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમ શિક્ષક પણ છે. તે તાલીમ આપશે. આજથી શરૂ કરીને આપણી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે. આપણા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના રમતગમત મહોત્સવમાં ભાગ લેશે. આપણી શાળાનું નામ રોશન થશે. જીવનમાં રમતનું મહત્ત્વ છે. રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે. તો મિત્રો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. મિત્રો હોમવર્કની અંદર હવે તમારે એ આ ભાષાંતર છે એ ફેરબુકની અંદર લખવાનું છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર ભાષાંતર તમારે ફેરબુકમાં લખવાનું છે.